સંત બડે પરમારથી વાકાશિતળયં તપન બુજાવે ઓર ન કે દે દે અપના રંગ. સંત મહાત્માના જીવન કેવા હોય છે કે સંત બડે પરમારથી વાકા શીતળ યંગ તપન બુજાવે ઓરન કી ઓર દે દે અપના રંગ. અયોધ્યા નગરીનું રાજ, એની અંદર એક મહાન સંત, અને મહાન સંત વિચરણ કરતા હોય, પણ મહાન સંતને એક એવી ટેવ પડી ગયેલી કે એને કાયમ રામાયણ સાંભળવા જોઈએ. જ્યાં રામકથા હાલતી હોય ત્યાં સંત પહોંચી જાય, રામકથા સાંભળે અને 9 દિવસ ભક્તિભાવ કરે, વળી બીજે રામપારાયણ બેઠી હોય ત્યાં જતા રહીએ. પણ બન્યું એવું, એક દિવસના સમયે કોઈ રામકથા ક્યાંય હાલતી નહોતી, એટલે સંત મનની અંદર વિચાર કરતા અને સરયુ નદીના કિનારે આંટા મારતા, કોઈ રામકથા હાલતી હોય તો ગોતતા, પણ ક્યાંય રામકથા દેખાણી નહીં. એવામાં એક પંડિતજી ત્યાંથી નીકળ્યા, પણ પંડિતજી પાસે એક પોથી હતી. સંતની નજર પંડિત ઉપર પડી અને પંડિતની નજર સંત ઉપર પડી, એટલે પંડિતે સંતને કહેવા લાગ્યા કે બોલો પ્રભુ, હું તમારી શું સેવા કરું. હવે આમ જ્યાં કીધું એટલે આને તો ભાવતું અને ભોજન મળી ગયું. વિચાર કર્યો કે આ તમારી પાસે શું છે. ત્યારે પંડિતજીએ કીધું કે આની અંદર તો રામાયણનું મોટો બધું ગ્રંથ છે. ત્યારે મહારાજે કીધું કે મને રામાયણ સાંભળવાનો બહુ અતિ ભાવ છે, પણ મારી પાસે પૈસા નથી. કે પૈસા નથી, મારી પાસે માળા, કમંડળ અને આ ચીપિયો, આ વસ્તુ સિવાય મારી પાસે કાંઈ છે નહીં. પણ મારો ભાવ એવો છે, તમે કથા મને સંભળાવો તો હું પ્રેમથી સાંભળવા માટે તૈયાર છું. પંડિતજીએ પણ વિચાર કર્યો કે લાવ, બાપુને કથા સાંભળવાનો બહુ શોખ છે, બહુ ભાવ છે. તો અને તો સરયુ નદીના કિનારે એક સારો મજાનો વ્યાસપીઠ જેવો બાકડો ગોઠવો. પંડિતજી કથા વાંચવા બેઠા અને સાધુ મહાત્મા હતા, એ કથા સાંભળવાને માટે બેઠા. ત્યાં બીજું કોઈ હતું નહીં. એક પંડિતજી કથા વાંચે, રામાયણનો ચોપાયું બોલે, અને સામે જે મહાન સંત હતા એ જ્યારે ચોપાઈ આવે ત્યારે નાચ ગાન કરવા લાગે. ક્યારેક પાછા ભાવ વિભોર થઈને રોવા લાગે, ક્યારેક વળી પાછા ઠેકડા મારવા માંડે. આ બધું સંતનો ભાવ, એવો બધો સંતનો ભાવ જોઈ પંડિતજી પણ હરખે હરખે કથા વાંચવા લાગ્યા છે. 9 દિવસ જોત જોતામાં પૂરા થઈ ગયા. કેમ 9 દિવસ ગયા એની ખબર પડી નહીં. અને ખરેખર એવું જ છે, જ્યાં રામકથા હોય, જ્યાં હરિના ગુણગાન ગવાતા હોય, જ્યાં ભક્તિભાવ હોય, ત્યાં તમારા દિવસ કેમ ચાલ્યા જાય એ ખબર રહેતી નથી. અને એનો અખતરો કરી જોજો. ક્યારેક હરિદ્વાર જાઓ એટલે તમને એમ થાય કે હવે ઘરે નથી જવું. દિવસ તમારો કેમ પસાર થઈ જાય એની ખબર નથી હોતી. એમ આ સંત મહાત્માને અને પંડિતજીને 9 દિવસ કેમ પૂરા થઈ ગયા એને કાંઈ ખબર ન પડી. છેલ્લે જ્યારે 9મો દિવસ હતો ત્યારે પંડિતજીએ મનની અંદર વિચાર કર્યો કે હવે આ સંત મહાત્માને કથા તો મેં સંભળાવી દીધી, પણ જો ઈશ્વર કરે
અને આ સંત મહાત્મા મને કાંઈક સારો આશીર્વાદ દે. અને સંત પાસે કોઈ પૈસા મગાય જ નહીં, કારણ કે સંત પાસેથી આશીર્વાદ, જે આશીર્વાદ લે એની પાસે બધું આવી જાય. પણ આપણે તો એવું કાંઈ કરતા નથી. આપણે તો સીધા કહી છે બાપુ પૈસા, બાપુ ફલાણું નથી, બાપુ ઢીકડું નથી. એટલે સંતના આશીર્વાદ અને સંત પાસે જે કાંઈ શક્તિ પડેલી છે, અને હંમેશા સંત કોઈ દી ખાલી હોતા નથી, કારણ કે એની તપસ્યા કરેલું જે તપસ્યાનું બળ છે એ તમારી લક્ષ્મી કરતાં અનેક ગણું બળ એની પાસે હોય છે. એટલે આ તો પંડિતજી છેલ્લો 9મો દિવસ હતો. મહાત્માજી પણ પંડિતજીના અંદરની વાત કેમ જાણી ગયા હોય એટલે પંડિતજીને કહેવા લાગ્યા કે પંડિતજી, આપણે 9 દિવસ આજ પ્રેમથી પૂરા થાય છે, તો આજ હું કથા સાંભળીને બહુ ભાવ વિભોર થઈ ગયો છું. મને બહુ કથામાં રસ લાગ્યો છે. તમે એક એક ચોપાઈનું વર્ણન એવી રીતે કર્યું છે કે જાણે ખુદ રામચંદ્રજી ભગવાનને હું જોતો હોય એવું મને લાગ્યું છે. માટે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તો તમારે જે જોઈતું હોય તે માગી લ્યો. એટલે પંડિતજીએ વિચાર કર્યો કે હવે અત્યારે હું નિર્ધન છું, મારી પાસે ધન નથી. એટલે તરત જ પંડિતજીએ તો 2 હાથ જોડી અને મહાત્માજીને કહેવા લાગ્યા કે મહાત્માજી, મને એટલું બધું ધન આપી દો કે મારી 7 પેઢી સુધી ખૂટે નહીં, એટલું મને ધન આપો. પંડિતજીએ તો માગ્યું એટલે મહાત્માજીએ સમાધિ ચડાવી અને પ્રભુ શ્રી રામ સાથે હાથ જોડી અને વિનંતી કરવા લાગ્યા. એટલે પોતાના રુદિયાની અંદર રામ દાંત કાઢતા હોય એવું લાગ્યું. એટલે તરત જ કીધું તથાસ્તુ, જા બેટા, તને ફૂલ ધન મળી જાય છે. પંડિતજીને 7 પેઢી ખૂટે એટલું ધન આવી ગયું. વળી પાછા મહાત્માજી તો ભાવ વિભોર થઈ અને નાચવા કૂદવા લાગ્યા. અને પાછા પંડિતજીને કીધું કે હજી કાંઈક માગી લ્યો, હજી હું તમારા ઉપર પ્રસન્ન છું. વળી પાછું પંડિતજીએ કીધું કે મારે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થાય એવું મને આશીર્વાદ આપો. એટલી જે આ વાત કરી ત્યાં વળી પાછા મહાત્માજીએ 2 આંખ બંધ કરી અને રામચંદ્રજી ભગવાનને યાદ કર્યા. ત્યાં તો રામચંદ્રજી ભગવાન દાંત કાઢતા હોય એવું લાગ્યું. એટલે તરત કીધું કે તથાસ્તુ, જા, તારે ત્યાં એવો ધાર્મિક પુત્ર પેદા થાય છે કે આ જગતનું નામ રોશન કરી અને તારું નામ પણ રોશન કરશે. આવો પ્રતાપી પુત્ર તારે ત્યાં પ્રગટ થાય છે. એટલે વળી પાછા પંડિતજી તો 2 હાથ જોડ્યા અને રાજી રાજી થઈ ગયા. વળી પાછા મહાત્માજી ખુશ થઈને પાછા 3જી વાર પંડિતજીને કીધું પંડિતજી હજી કાંઈક માગી લ્યો. એટલે વળી પંડિતજીએ કીધું કે હવે તો જો ધન આવી ગયું છે, પુત્ર આવી ગયો છે, તો હે મહાત્માજી, હવે મને એવી ભક્તિ આપો કે હું ભક્તિ કરું, રામમય મારું જીવન રહીએ અને હું કથા વાર્તા સદા કરતો રહું. ત્યારે પંડિતજીએ આંખ બંધ કરી ઈશ્વરની સામું જોયું, પણ ઈશ્વર કાંઈ બોલ્યા નહીં, દાંત કાઢ્યા નહીં. એટલે મહાત્માજીએ તરત જ કહી દીધું કે એ નહીં મળે. પંડિતજી વિચારમાં પડી ગયા કે એ નહીં મળે, કેમ કહી દીધું હોય છે. મહાત્માજી તો શાંતિથી બેઠા. એટલે પંડિતજીએ કીધું કે બાપુ, તમે કીધું કે માગવું હોય એ માગી લે. મેં ધન માગ્યું, તમે તરત કીધું તથાસ્તુ. મેં પુત્ર માગ્યો ત્યારે તમે કીધું તથાસ્તુ. પણ જ્યારે મેં ભક્તિ માગી, પ્રાર્થના માગી, ઈશ્વરની ભક્તિ માગી, ત્યારે તમે કેમ ના પાડી? ત્યારે મહાત્માજી એટલું બોલ્યા કે પંડિતજી, તમે પહેલાં મેં તમને માગવાનું કીધું ત્યારે તમે ભૌતિક સુખને માગ્યા. આ દુનિયાની અંદર જે દેખાય છે, બહારની વસ્તુ દેખાય છે, એ બધી ભૌતિક સુખ છે, તમારા શરીરના સુખ માટે છે. એટલે તમે એને પ્રાથમિકતા આપી. એટલે પહેલું તમે ભૌતિક સુખ માગ્યું, બીજી વાર માગવાનું કીધું
ત્યારે તમે સંતાન સુખ માગ્યું એટલે તમને સંતાન મળી ગયા. હવે આ બે વસ્તુ જેના પાસે સારું મજાનું હોય એ માણસ ભક્તિ કરી શકતો નથી અને ભક્તિ કરે પણ નહીં. કારણ કે હવે એ રચો પચો માયામાં રહીએ એટલે માટે ભક્તિ તમને પ્રાપ્ત થતી નથી. ભક્તિ માટે તો તમારે નિર્ધનતા હોવી જોઈએ. પછી તમારે સંતાન સુખ હોય પણ ભક્તિ ક્યારે થાય કે તમે સંતાનને કોઈ પણ રીતે, એટલે તો કીધું છે કે નારાયણનું નામ જ લેતા એવા રે તેને તજીએ રે, નારાયણનું નામ જ લેતા. માતા તજીએ પિતાને તજીએ એ તજીએ ભૂત હારી રે, નારાયણનું નામ લેતા. તો કોને કોને તજ્યા? પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો, ભરતે તજી એની માતા રે, નારાયણનું નામ જ લેતા. જો તમને નારાયણનું નામ લેતા આડા આવે તો એને તજી અને નારાયણનું નામ ચાલુ રાખવું, એવું આ વાક્યની અંદર કીધેલું છે. એટલે જ્યારે રામચંદ્રજી ભગવાન સરયુ નદીને કિનારે ગયા અને જંગલમાં જવાનું હતું ત્યારે ત્યાં કેવટ બેઠો હતો અને કેવટને કીધું કે મારે સામે કિનારે જવું છે. એટલે કેવટે તરત કીધું કે પગ મને ધોવા દ્યો પછી મારી નાવમાં તમે આવો, ત્યાં સુધી નહીં. એટલે આ ચરણ સારું રાખવું તમારે, એટલે ભક્તિ તમારે ઓટોમેટિક આવે. એટલે કીધું છે કે પગ મને ધોવા દ્યો રઘુરાય શક પડ્યો મારા દિલની માય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, રજત મારી કામણ ગારી એ મારી નામનારી બની જાય જો. આ તો મારા રંક જનની એ આજીવિકા ટળી જાય, માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. હે પ્રભુ, તમારા પગ ધોઈ અને પછી આની અંદર બિરાજમાન થાવ. એટલે મારી નાવ રહીને મેં નામ સાંભળ્યું છે કે તમારા ચરણના પ્રતાપથી એક અહલ્યા નામની ઋષિમુનિના પત્ની હતા, જે પથ્થર હતા એમાંથી જો નારી બની જતી હોય તો આ તો મારી લાકડાની નાવ છે. એટલે એને પહેલાં ભક્તિ માગી. એટલે જીવનની અંદર પહેલાં ભક્તિ માગો એટલે પછી બધું ધીરે ધીરે આવતું જાય. પણ જો પહેલાં તમે સંપત્તિ માગો તો ભગવાન સંપત્તિ આપી અને ભગવાન છૂટા થઈ જાય છે. માટે સંપત્તિને પ્રાથમિકતા આપવાની નથી. માટે હે પંડિતજી, એ તમને નહીં મળે. માટે તમે આ લઈ અને પાવન થાવ.